સનાતન યુવા સંગઠન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિંડોલી વિસ્તારના અનેક સોસાયટીઓમાંથી પસાર થતી મધુરમ સર્કલ ખાતે તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી। 75મા પ્રજાસત્તાક દિવસના અવસર પર સનાતન યુવા સંગઠનના પ્રમુખ વિજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું, જેને ભારતને એક સાર્વભૌમ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક રાજ્ય બનાવ્યું હતું। ભારતમાં જન્મેલા દરેક નાગરિકે ભારતીય બંધારણમાં નાગરિકોને આપવામાં આવેલા તેમની ફરજો અને મૂળભૂત અધિકારો વિશે જાગૃતતા હોવી જોઈએ, જેથી કોઈ તેનું શોષણ ન કરી શકે। ભારતીય બંધારણ દરેક ભારતીય નાગરિકને સમાન અધિકાર, ન્યાય અને સુરક્ષા પ્રદાન કરે છે। પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સનાતન યુવા સંગઠનના પ્રમુખ વિજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેઓ તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવે છે। આ દિવસ આપણા દેશ માટે એક ખાસ દિવસ છે, જ્યારે આપણે આપણા સ્વતંત્રતાના સંગ્રામમાં મૃત્યુ પામેલા શહીદોને યાદ કરીએ છીએ અને આપણા દેશના વિકાસ અને પ્રગતિની ઉજવણી કરીએ છીએ। દર વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસે ભારત માટે એક ખાસ દિવસ છે, કારણ કે આ દિવસે ભારતે સંપૂર્ણ પ્રજાસત્તાક તરીકે સ્વતંત્રતા મેળવી હતી। મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।